હવે એ સમજવું જરૂરી છે કે આરોપીઓએ કેવા પ્રકારની કામગીરી કરવાની હતી અને તેમણે આ કામગીરી ન કરીને કેવી રીતે ગુનો આચર્યો છે. જયંતી સુપર કન્સ્ટ્રક્શન અને બાબુલાલ અંબાલાલ પટેલ કંપનીની વાત કરીએ તો ટેકનિકલ માપદંડો અને ટેન્ડરની શરતો પ્રમાણે કામ કરવાની જવાબદારી હતી, પરંતુ તે પ્રમાણેનું કાર્ય કર્યું નથી, જેથી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર જયંતી પટેલ અને તેમની સાથે ભાગીદારીમાં કામ કરતા બાબુલાલ અંબાલાલ પટેલની ધરપકડ કરાઈ છે. જ્યારે તેમની સાથે કંપનીના જવાબદાર ધવલભાઈ અને જાસ્મીનભાઈની પણ ધરપકડ કરવામાં આવી છે. પીએમસી કંપની માર્સ પ્લાનિંગ પ્રાઇવેટ લિમિટેડની વાત કરીએ તો આ કંપનીનું કામ ડિઝાઇન અને ડ્રોઈંગ મુજબ, ટેકનિકલ માપદંડો મુજબ અને નિયત ગુણવત્તા મુજબ માલ સામાન વપરાયો છે કે કેમ તેનું સમયાંતરે સાઇટ ઉપર જઈને ચકાસણી કરવાની હોય છે અને તેનો રિપોર્ટ પાણી પુરવઠા વિભાગને આપવાનો હોય છે. પરંતુ આ કંપનીએ નિયમો મુજબ કામગીરી કરી નથી, જેને પગલે પોલીસે કંપનીના માલિક બાબુભાઈ અને સાઇટ એન્જિનિયર જીગર પ્રજાપતિની ધરપકડ કરી છે. જ્યારે કાર્યપાલક ઇજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેરની વાત કરીએ તો ટેન્ડરની શરતો પ્રમાણે કામ થાય છે કે નહીં તેનું સુપરવિઝન કરવાની તેમની જવાબદારી છે અને સુપરવિઝનના આધારે બિલ પાસ થાય અને જે તે પેઢીને રકમ મળતી હોય છે. નિયત ગુણવત્તા મુજબનો માલસામાન વપરાયો છે કે કેમ તેનું ટેસ્ટિંગ કરવાનું હોય છે અને ત્યારબાદ આખી કાર્યવાહી કરવાની હોય છે. પરંતુ તેમણે પણ સુપરવિઝનમાં ગંભીર બેદરકારી દાખવી છે, જેને પગલે પોલીસે કાર્યપાલક ઇજનેર અંકિત પી ગરાસિયાની ધરપકડ કરી છે. જ્યારે નાયબ કાર્યપાલક ઇજનેર જય ચૌધરી સામે કાર્યવાહી ચાલી રહી છે. બીજી તરફ પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે દાવો કર્યો છે કે 34 ગામોમાં પાણી પહોંચાડવા માટે 95 લાખ રૂપિયાનો ખર્ચ કરીને ટાંકી બનાવાઈ, જે તૂટી પડતા 3 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. કડકમાં કડક સજા થાય, જેથી કરીને ભવિષ્યની અંદર આવી કોઈ ઘટના બને. જે રીતે કાર્યપાલક ઇજનેર હોય કે અધિકારીની જવાબદારી હોય છે, કોન્ટ્રાક્ટરની પાસે કામ કરાવવું એ અધિકારીએ જોવાનું હોય છે. એટલે એમાં પણ એમણે જે કામગીરી કરવી જોઈએ તે કરી શક્યા નથી, એટલે એ પણ દોષિત કહી શકાય. અને કોઈ પણ છૂટે નહીં અને ભવિષ્યની અંદર આવી ઘટનાનો બને માટેની કડક સૂચના આપવામાં આવી છે, જેથી કરીને આવું ન થઈ શકે.